મિત્રો અમે જઈએ છીએ દવાખાને, તો વિડીયોની અંદર બન્યા રહેજો. પીનલના પપ્પાના હાથે પ્રોબ્લેમ થઈ ગયો છે, તો આપણો ચાલો દવાખાને માની ખાતા અમે તો કેમ દુખાય તો કેમ દુખાય બતાવી ભાઈ આટલો દુખાય ઓછું લાગે થોડું ને જો ઘરે રાખીએ કંપનીમાં કરે આ તમે બી આવી જાઓ તેલો ભરાયેલો તૂટી જશે બે ત્રણ દિવસ બધું થાય ચલો એની પોળે ચાલવા નહીં દેવાનું બિલકુલ ખાલી પૈસા પાણી જાય એટલું જ એને ચાલવા દેવાનું બાકી આખો દિવસ પધારેલું બરાબર અને દિવસમાં એને કલાકે બરફ વસ્તુ લેવાનું અત્યારે જશું પાછું કલાકે બીજું હશે ને આજુબાજુ ફ્રીજ હશે ને હા એ ફ્રીજમાં મૂકી આવવાનું તો પેલું ભરી હા કલાક થાય એટલે થોડો બરફ લઈ આવવાનો આ બધી બાજુ એને બરફ ઘસવાનું અને આંગળીઓ છે ને હલાવવાની આ રીતે આંગળીઓ હલાય આમ આંગળીઓ હલાય ના હલાય તો એને પકડીને આંગળીઓ થોડી આમ હલાવવાની હા બરફ ઘસવાનું ને આંગળીઓ હલાવવાની તો આ સોઢું ઉતરશે આ સોઢું જ્યાં સુધી ઉતરશે નહીં ત્યાં સુધી પાટું બંધાશે નહીં બરોબર હા એ હવે તમારે કરવાનું છે જેટલું સોઢું જલ્દી ઉતરશે એટલું જલ્દી પાટું બંધાશે જ્યાં સુધી સોઢું નહીં ઉતરે ત્યાં સુધી પાટું નહીં બંધાય બરોબર એટલે હમણાં 3-4 દિવસ સુધી એને બરફ જ ઘસઘસ કરો અને કસરત કરાવી રાખો આ રીતે હા સોમવાર સવારે એને લેતા આવજો સોમવારે પાટું બાંધી દઈશું હા ગોળી લખીએ ને ગોળી એના આગળ બરફ ઘસવું જરૂરી છે જેથી લોહી નહીં વેરાય ગોળીથી લોહી નહીં વેરાય હા લોહી વેરાવાની ગોળી નથી આવતી એટલે ગોળીને ભરોસે ના રહેતા દિવસમાં 7-8 વાર બરફ ઘસો એમ કહેતા ને 1-2 વાર ઘસે 1-2 વાર ઘસવામાં કશું નહીં થાય ઓછામાં ઓછું 7-8 વાર ઘસવું પડશે બરફ લગાડતા નહીં બાકી જશે હા અમુક કોઈ સલાહ આવે પેલા સલાહ પાણી પેલા જવા કશું સુધી સલાહ પાણી કરતા નહીં સલાહ કે શરીર પહોંચી એક ગોળી અડધી લેવાની છે એક આખી આપવાની છે બરોબર મેડિકલ વાળાને પૂછી લેજો અને આવતા ફોટો લઈને આવજો સોમવાર સવારે આવી જજો પછી લગાવતાની ખાલી બરોબર 10 કરવાની શું હા જો હાથ આમ કરજો લે દુખાયું તું આખો મચેડી નાખો ને અંગૂઠો પપ્પાના આવ્યું આવું છે જો હાથે જો આવો પાટો બાંધ્યો ને કોઈ દુખતું હતું ને હા દુખાય ને મસ્ત રહી આના લીધે જ તું આવું તો